છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે આઈ હોપ બધા મજામાં હશો તો સવારનું જે કામ હોય છે બધું ડન થઈ ગયું છે અને હવે રસોઈની તૈયારી શરૂઆતથી સ્ટાર્ટ કરવાની છે તો રસોઈની તૈયારીમાં પહેલાં લોટ બાંધી દઉં છું એટલે થોડો સરખો થાય અને આજે બનાવવાનું છે સરગવો તો અહીંયા કટ કરીને મૂકી રાખ્યું છે હમણાં મમ્મી આવે મમ્મી પાછા બહાર ગયા છે તો હમણાં આવે એટલે એ બનાવશે હું ત્યાં સુધી લોટ બાંધી દઉં છું અને આગળ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ શું થાય છે હું તમને બતાવી દઈશ અહીંયા લોટ તો બાંધી દીધો છે શાક બનાવવાનું જેમ કે તમને કીધું એ પ્રમાણે હમણાં બનાવીશું ત્યાં સુધી હજી ટાઈમ છે ઘડિયાળમાં જોઈ લઈએ કેટલા વાગ્યા છે 10:30 થયા છે હજી તો હમણાં તો હવે 10:30 મીન્સ કે 10:30 ઉપર થોડું થયું છે તો હવે છે ને ટાઈમ છે હજી રસોઈ બનાવવાની વાર છે તો હવે અત્યારે તો ઉનાળામાં સિઝન છે બટાકાની જેમ કે મેં કહ્યું તો રેડ કલરના બટાકા છે એની વેફર કરી દઈએ ત્યાં સુધી તો આ બટાકા છે રેડ કલર તો એની વેફર આજે કરી દઈશું તો આ બટાકાની સૂકવીને નથી વેફર કરવાની લાઈવ વેફર કરવાની છે તો હવે બટાકાની લાઈવ વેફર પહેલાં કરી દઈએ તો એના માટે પહેલાં છીણી દઈએ છાલ ઉખાડી દઈએ અને છાલ ઉખાડીને પછી એને ચિપ્સ વાળી પાડીને તળી દેવાની ડાયરેક્ટ તો બને રહો વિડીયોમાં ઉપરની બેગો ના ખુલ્લા નહીં પડે ઉપર માળી ના બેગોની માળી ઉપર ખરું ને તો વેટેલા છે મતલબ કશાકમાં આમ ભરીને મૂકેલા ના સય વોટર એક તો સર તો આનો પટ્ટો નાનો તો પછી પટ્ટો ચેન્જ એક તો પાક્કા પાય છે મને ખબર એમ હોય તો મારે ઓની જફા ના થાય એક તો છે મને ખબર પછી ઓનું કરાય પટ્ટો ન ખાતો કાપી જાતે મળી ન સાહેબ ચલો બટેકા છોલાઈ ગયા છે છોલી કાઢ્યા છે અને હવે ચિપ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું ચિપ્સ સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે અક્ષયને મળી રહીએ બોલો બોલો ગાઈઝ શું કરો છો બસ મજા મળતા નથી તમે વિડીયોમાં આવતા નથી વિડીયોમાં થોડા કામમાં છીએ ને તો બીજી છીએ થોડા મમ્મી એ 2 દિવસથી આવ્યા છે પણ વિડીયોમાં પોસિબલ થયું નહીં મમ્મી બીજી છે બધા બીજી છે હા બધા એવું તો શું કરી રહ્યા આપણે છો થોડા દિવસ પછી દેખાશે તમને હા તો દેખાશે ત્યાં સુધી એ દેખાય ત્યાં સુધી આપણે ચિપ્સ બનાવી દઈએ તો ચલો આ રીતે બટાકાની ચિપ્સ કરી દેવાની અને ધ્યાન રાખવાનું પટ કરતા શું થઈ જાય આંગળી ના આવી જાય કટ ના પડી જાય કટ પડી જાય આ બધું તેલ ગરમ થઈ રહ્યું છે ડાયરેક્ટ તમે આવી રીતે પણ કરી શકો લાઈવ મતલબ ઓ ડાયરેક્ટ આ રીતે કરી શકો ડાયરેક્ટ તેલમાં જ પણ આપણે છેડા એવું રિસ્ક દેવાના લેવું નથી બીક લાગે ઓકે એટલે તો પહેલા છણી દેવાનું ના પછી પહેલા બધાની કરી એટલે થોડા ક્વોન્ટિટી એટલે ટાઈમ બગડે કરીને અંદર એડ કરી દીધા અને પછી બીજા છોલે જ કરે એ ફ્રાય થયા ત્યાં સુધી બીજા છણી દેવાના ઓકે ડોકી ચેરી ઓકે આવી ગયા છે મમ્મી આ ગયા છે 1 2 1 2 બહુ વાર લાગે ધીમે ધીમે આવું ને એટલે થેલો લઈને આયા આવી ગયા છે ભાઈ બહાર ગયા હતા તો બહારથી આવડા મોટા થેલા લઈને આયા શોપિંગ તો શોપિંગ શોપિંગ શું કર્યું એ પછી બતાવવામાં આવશે શું કીધું શોપિંગ શું કર્યું એ પછી બતાવવામાં આવશે ઓકે પણ મમ્મી બહાર ગયા હતા ને એના પછી હવે વિડીયોમાં આવ્યા ને એમ એટલે થેલા એકચ્યુઅલી ઘરે તો 2-3 દિવસ આઈ મીન
ટાઈમ થયો રાઈટ પણ વિડીયો 2-3 દિવસ પહેલા આવી ગયેલા છે પણ વિડીયોમાં આજે દર્શન થયો એમ બીજી માણસો થઈ ગયા છે બધા. તમે બિઝી, હું એ બિઝી ને મમ્મી એ બિઝી. બધા બીજી થઈ ગયા છે. હા તો તમે બનાવો પછી આપણે મળીએ. તો તળવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. બસ એક સાથે બધી નાખી દઈશું, ગરમ તેલ આ થઈ જાય એટલે. હજી તેલ થોડું ઓછું ગરમ થયું છે, હજી પ્રોપરલી કરવા દેવાનું. બટ ઇટ્સ ઓકે. છૂટી નહીં નાખવાની. છૂટી તો થઈ જવાની ને પછી. ઓકે. થોડી ગરમ થશે એટલે છૂટી થઈ જશે, પણ હજી તેલ થોડું ઓછું આવે એટલે બધી નહીં નાખી, પછી નાખીએ. આ રીતે કરીશું એટલે છૂટી થઈ જાય. અને આને થોડી વાર લાગે ડીપ ફ્રાય કરવાનું. બરાબર. થઈ ગઈ ને છૂટી? છૂટી તો થઈ જાય. હવે તેલ પ્રોપર આવી. અને આમાં મીઠું નાખી દેવાનું હો, તેલમાં થોડું. તેલમાં થોડું મીઠું. હા, તેલમાં થોડું મીઠું એડ કરી દેવાનું. થોડુંક જ એટલે શું ફ્લેવર આવી જાય. મીઠું સોલ્ટી ફ્લેવર થઈ જાય પણ થોડુંક જ એમ. હા, થોડું ગઈ વખતે આપણે એવી મિસ્ટેક થઈ ગઈ હતી જ્યારે અમે વિડીયો નહોતા બનાવતા ને ત્યારે. મસ્ત બની એમ. ખાધી તમે? લાવ પડે કેવી યમી યમી. હા, મમ્મી બરાબર સફાવે. હું એ ખાઈ લઉં થોડું. મમ્મી કેવું છે? ખોતા લઈ લો બીજી મૂકી દે એટલે ખાઈ જા. હવે બીજા રસોઈ આવી ગયા છે તળવા માટે. સ્પેશિયાલિસ્ટ ના ના, સ્પેશિયાલિટી ના કહેવાય હો. નાચ કહેવાય ને તો શીખવવો જ કહેવાય. ટેમ્પરરી શીખવવું છે. હવે એ તળવાનો ટ્રાય કરે છે. એમને આવડે છે કે નહીં એવું ચેક કરવાનું. અરે આ તો ખરા યાર આવું તળ્યા તે એટલા તો ખાઈએ જ હવે તળાઈ છે એમ સીધા અંદર જ જઈ જો આટલા જ વધ્યા. સાઈડમાં દેખાતા હશે. જેવા આવે છે એવા ખવાઈ જાય છે. એટલે આ પહેલી વાર જ તળવા બેસી ગયા છે. મેં જ તળ્યા. 2 થી 3 ગુણ મેં કર્યા પણ હાથ જોડે જોડે ખવાતા બી જાય છે. 2-3 તો બસ બસ હવે લો તમે ફોન પકડો, લાવ મને આપી દો. જો આ બાજુ રહી પેલી અંદર જતી રહી. ગેસ ફૂલ રાખવાનો બક્કા. ફૂલમાં પછી આવું થઈ જાય બકા જો ના એવું ના હોય બક્કા. રહી ગયા આવું થઈ જાય. ये तो चलता है. હે, बड़े बड़े देशों में छोटी छोटी बातें होती है. કલર લાલ થવું જ ના ગમે. એ તો થઈ જાય સાહેબ. તો જ મજા આવે. એ તો પેલો તો વિડીયો આપણે સેટ કરવા ગયા ને મોબાઈલનો એટલે પછી એ સેટ કરવાનું અહીંયા ગેસ ચાલુ હતો એટલે એવું થયું. ધીમા સમજ્યા? ગેસ ઉપર ન હશે. ધીમા ગેસ ઉપર આ એટલે ના રખાય કે ક્વોન્ટિટી વધારે હોય ને એટલે પછી શું થાય. ના ના ધીમે ધીમે સાકર ચાલે. ઓકે આપ જો કહો એ હુકુમ મેરે આકા. હુકુમ મેરે આકા તો હુકુમ હોવા. હુકુમ હોબળી જ લીધું ને તમે કીધું તળવું હું તો મેં ના કીધું હાલો તળો. નાઈસ નાઈસ. લાવ ચાલો બકા આપી દો એડો. બહુ થઈ ગયો હવે. તેલ જોડે રમાય નહીં સમજ્યા. તું તારું કર હું કરું. બહુ મજા આવે. આ પતો તો ભાઈ મારે રોટલી ને બધું બનાવવાનું છે. આ ખાઈ લે. રમવાનું નહીં. આ ખાઈ લે. લોટ ને બોટ બંધાઈ ગયો હવે. તમારે એક કામ કરવાનું એટલે મજા આવે રમવાની. અમારે બીજા કરવાના છે. ખબર પડી? એટલે બધી બીજા કરવામાં અહીંયા આમાં ત્યાં ઇન્વેસ્ટ ના કરાય એટલો બધો. ઓકે ડોકે. તમને મજા આવે કારણ કે એક જ કરવાનું છે ને એટલે. ચલો ફ્રેન્ડ્સ તો
કમ્પ્લીટ ચકાચક એકદમ. તો તમારા ISO નું રિઝલ્ટ બહુ લો છે. ના શોર્ટ ના વિડીયો આ તો કઈ રીતે સરખું કરવાનું ડિટેલમાં પૂછું. એટલે જીને એટલે એપમાંથી આવે કે જલ્દી પૈસા આલો બીજું લાવીએ. Give us some more money. કશું નહીં આવવાનું સમવાની પકડ. આ અડી ના જાય. બાડી જે હા. બસ બસ. હવે આટલા જ છે. અલ્યા પણ આટલામાં અરે જોવેલા એને એવું ના થઈ જાય કે કાઢને બેસો. બટેકાની ચિપ્સ પૂરા બનાવી 3 બટેકા નહીં પૂરા 3 થી કિલો બટેકાની ચિપ્સ બનાવી દીધી બરાબર. લાઈવ બની રહી છે અને લાઈવ થઈ રહેવાય છે. આટલી થઈ પૂરા થઈ આટલી જ થઈ પકડજો ફરી. આટલી જ થઈ. કેટલી જ થઈ. હા બીજી અંદર જતી રહે. બીજી ખવાઈ ગઈ. અને ફોન તો ચાલુ ને ચાલુ, અમને ખબર નહીં કે ફોન ચાલુ જ છે. અને થોડું કોમેડી થઈ ગયું. શું કહેવું. જો તમે પેલી ફ્રેન્ચ ફ્રાઈસની તૈયારીઓ કરો છો. હા, અને હવે ફ્રેન્ચ ફ્રાઈઝ એ બનાવવાનો છે. ગરમ તેલ છે તો હવે ફ્રેન્ચ ફ્રાઈઝ એ બનાવી દઈએ. બટાકાનો સ્ટોક વધારે થઈ ગયો એટલે હવે એ કરો. જો દેખી તળાયા છે ને ખવાય છે એટલે ત્યાં તો ક્વોન્ટિટી થોડી ને થોડી જ રહે, વધારે નથી જ નહીં. તાસ ભરાતી જ નહીં. તાજ ભરાતી જ નહીં. અને હવે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું ને એ આપણા જે દેશી બટાકા હોય ને જે રેગ્યુલર યલો ઉપર સ્કીન હોય એ બનાવવાના. આની નહીં બનાવવાની. બનતી હશે પણ અમે કદી બનાવી નથી. અને ચલો આ તળી રહેવાયું છે. ની તૈયારીઓ થઈ રહી છે. આપણા સાદા બટાકા છે, રેગ્યુલર બટાકા. રેગ્યુલર બટાકા. અને અહીંયા હોમમેડ ફ્રેન્ચ ફ્રાઈઝ. બોલો. હોમમેડ ફ્રેન્ચ ફ્રાઈઝ. નાઇસ નાઇસ. આ જીયાન આવી ગયો. જીયાન કેમ ચોરું કર ભાઈ જવાબ તો આવો. હા એમને આલો હોય તો જ આલો. જવાબ નહીં આલો એના. મૂડી રાજા. કેવું મૂડી રાજા. મૂડી રાજા. હા એમના એને આલુ હોય તો આલો, નહીતર અમુક વાર સામેથી એક કે વિડીયો મળો. અને અમુક લેતા હોય કે મન ના લેશો. હા, મને ના લેજો. મૂડી રાજા છે ભાઈ, અમારા મૂડી રાજા છે. ઓકે તો આના પછી બીજી કરવાની છે કટિંગ. ના 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 બસ આટલી ઇનફ છે. હવે રસોઈ ઓકે બનાવવાની છે. એક ગણ બને તો ઓલરેડી પણ એ જતો રહ્યો ક્યાં જેવી ખબર નથી. ક્યાં ગયો ને પેટમાં ગયો. એટલે આ પછી બીજો અને આ ત્રીજો. જોવો હવે આરે ક્યાં જાય છે, ત્રાસમાં જાય છે કે પેટના. ના બસ હવે ના જાય. હજી તો બપોરનું ખાવાનું નહીં ભાઈ, એ બધું બનાવી છીએ ક્યાં જશે. એ ફ્રીજમાં એ જશે. તમારે ખાવાનું. તો ચિપ્સ ને ફ્રેન્ચ ફ્રાઈઝ બની ગયું છે અને હવે આમાં શાક બની ગયું છે સરગવાનું. અને હવે રોટલી બનાવી દઈશું. તો ફટાફટ કામ બામ પતાવીને પછી અમે મળું છું. અત્યારે 5:45 વાગ્યા છે ને અત્યારે માર્કેટમાં જઈએ છીએ. થોડું ઘણું કામ છે, થોડું કલેક્ટ કરવાનું છે, થોડું ફિટિંગને બધું કરવા આપ્યું છે એટલે એ પણ કરવાનું છે. એટલે આજે નજીકના નહીં થોડા દૂરના માર્કેટમાં જવાનું છે. અને બપોરે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી ને ચિપ્સ બનાવી એટલે થોડું લેટ થઈ ગયું હતું. એટલે રસોઈને બધું બાકી હતું અને એના પછી બીજા બધા કામ બાકી હતા એટલે લેટ થઈ ગયું. એટલે પછી આગળ કંઈ બતાવી શકીએ નહીં ને એમાં આપ્યું. બપોર પતી ગઈ. થોડું એડિટિંગ કર્યું હા તે બધું. એટલે હવે બહાર જઈ રહ્યા છીએ. તો ચલો આગળ હવે શું કરીએ છીએ પણ બતાવતા જઈએ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો સવારમાં બધું કામ પતાવી દીધું છે ફટાફટ, કારણ કે આજે બહાર જવાનું છે. હું ને અક્ષય 2 જણા બહાર જઈ રહ્યા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને મમ્મી પણ બહાર જઈ રહ્યા છે. તો મમ્મી અલગ તે જઈ રહ્યા છે અને અમે અલગ જઈ રહ્યા છીએ. અને પછી આગળ મે બી પોસિબલ હશે તો એક જ જગ્યાએ ભેગા થવાના છીએ. પણ ચલો આગળ બતાવતી જઈશ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમે અહીંયા માસીના ઘરે પહોંચી ગયા છીએ. તમારા મહેમાન પેલા અમે આવી ગયા લો. હા પણ અમારે કોમ જ એ રીતનું હતું એટલે શું કરો. અમે પહોંચી ગયા છીએ ને હવે મમ્મી ને માસી ને માસા ને બધા આવી રહ્યા છે. ફ્રેન્ડ્સ 4:30 વાગે, અત્યારે 5 વાગે, 4:30 વાગે ઘરે આવી ગયા. થોડું ઘણું પતાવી દીધું જે કામ બાગમાં હતું એ. અને માસીના ઘરે ગયા હતા તો માસીના ત્યાં જે વસ્તુ આપવાની હતી એ આપી દીધી છે. અને મમ્મીની એ પણ ત્યાં જ છે. હવે કાલે મેં બી આવશે. અને અત્યારે ચા નાસ્તો બનાવી દીધો છે. ચા નાસ્તો મીન્સ કે ચા બનાવી દીધી છે અને અહીંયા ખારી છે. તો હવે ચા નાસ્તો કરી લઈશું ને સાથે અહીંયા ટીવી ચાલી રહી છે, ટીવી જોઈશું. તો પહેલાં બધું બતાવી દઉં. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.